શીર્ષક નેતૃત્વ ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વડોદરા સંગઠનની ટીમ, વડોદરા શહેરના મેયર, 5 પદાધિકારીઓ અને તમામ કાઉન્સિલરોએ જે તનતોડ મહેનત કરી છે, આજે એનું સુખદ પરિણામ આવ્યું છે. કહેવાય કે ભારત માતા કી જયના ઉદ્ઘોષને સુખદ જયઘોષ પ્રાપ્ત થયો છે. અને જે રામ ભગવાનનું મંદિર બનાવ્યા પછી જે લોકોમાં એક લહેર હતી કે પોતાના વારસાને ભૂલવાનું નહીં અને વિકાસ સાધવાનો, એટલે આઝાદીના અમૃત મહોત્સવમાં વડોદરા ગુજરાતની પણ પ્રગતિ થશે. એવી જ રીતે વાઘોડિયાની જે વિધાનસભા હતી એના ઉમેદવાર શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાજી પણ આજે 70,000 કરતાં વાઘોડિયાની સીટ ઉપરના તમામ કાર્યકર્તાઓ, તમામ નેતાઓને પણ હું અભિનંદન આપું છું. ખાસ કરીને ધર્મેન્દ્રસિંહ બાપુને પણ અભિનંદન આપું છું કે ભારતીય જનતા પાર્ટીમાં એમનું સ્વાગત છે. અપક્ષમાંથી રાજીનામું આપી અને ખૂબ મોટું ડિસિઝન લીધું હતું, કહેવાય કે જોખમ લીધું હતું. આજે એમણે ફરી જીત હાંસલ કરી છે અને એમને ખૂબ ખૂબ અભિનંદન. અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એમનું પણ યોગદાન ખૂબ મહત્ત્વનું રહેશે. આઝાદીના અમૃત મહોત્સવમાં કાર્યકર્તાઓને સાથે રાખી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે રાખી અને સંકલન સાધી અને પ્રજાલક્ષી કામો થાય એ દિશામાં બાપુ પ્રયત્ન કરે. અને એવી જ રીતે હેમાંગ જોશી પણ વડોદરાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે, એવી શુભેચ્છાઓ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.